રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ તરફ અને આ રસ્તો ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોવાને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। ધોરાજી અને ઉપલેટા તરફ અને ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર જેવા કે ભોલગામડા, ભોળા, છાંડવોદર જેવા અનેક વિસ્તારોમાં જવા માટેનો જે ધોરાજીથી 6 કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે। છેલ્લા 4-5 વર્ષ થયા અને આ રસ્તાનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અને આ 6 કિલોમીટર રસ્તામાં વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ વાહન ચાલકોને પડી રહી છે। ધોરાજીથી ઉપલેટા તરફ જવાનો જૂનો માર્ગનો 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય કે જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને સમયસર પહોંચવામાં તકલીફ પડી રહી છે। ખખડધંજ માર્ગને લઈને વાહનોમાં નાના મોટા ખામીઓ આવી રહી છે તો આ રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોય તેને કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે। ત્યારે આ મુખ્ય રસ્તો ખરાબ હોવાને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। આ રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને 6 કિલોમીટરનો રસ્તો જાણે 60 કિલોમીટર થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે। તો ધોરાજીથી ઉપલેટા તરફ અપડાઉન કરતા અને નોકરી જતા હોય કે પછી વિદ્યાર્થીઓ હોય તમામ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે કે જેથી આ 6 કિલોમીટરનો રસ્તો જે બિસ્માર અને ખરાબ છે તે રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક સમાર કરવામાં આવે તેથી વાહન ચાલકોને મુશ્કેલીઓથી રાહત મળે તેવી માંગ ઉઠવા પામી છે। જીતુભાઈ ઠેસિયા રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે આ એની કોઈ સીમા નથી કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ભોળા જે ગામ જાય છે ભોળા છાડવદર આ રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર એટલા બધા ખાડા છે આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી કાંઈ ખાડો છે એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય છે ખબર નથી પડતી કે ખાડો છે કે શું છે અહીં કેટલા માણસો પડેલા છે અમારે ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી એવી અમારી માગણી છે। કેટલા વર્ષ છે આ રસ્તો 3 વર્ષથી આ પોઝિશનમાં છે કોઈ નવો પાસ થઈ ગયો કરે છે પણ કાંઈ થતું નથી અહીં થીગડા પણ મળવા થઈ પાસ થઈ ગયો પણ થીગડું નથી માર્યું એટલા ખાડા હાલતમાં ખરાબ છે આગળ વાહન જતું હોય તો પાછળ એટલી બધી ધૂળ છે કે આગળ હું વાહન જાય છે ખબર નથી પડતી કે આગળ હું જાય છે। નામ છે શું છે તમારી તકલીફ એ છે કે આમાં અમારે રોડ બનતા નથી આજ 5 વર્ષ સુધી ત્યાં હમણાં ખાડામાં પડી છે અને આમાં એક્સિડન્ટ થાય કોઈ મોટરસાઇકલ વાળા પડે અને આમાં બહુ તકલીફ પડે છે। રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત તો વાત જ જવા દે અત્યારે આમાં કોઈ બેહરાવે તો આમાં ઓલું હંચોડું પેટના દુખાવા થઈ જાય એવડી છે તકલીફ। તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે આમાં રોડ બની જાય ને તો જ સારું આમાં રોડ તો કોઈ બનાવતા નથી નીકળ્યા બુર્યા એમાં અડધા બુર્યા એટલે અડધા એમાં ચાલુ છે હવે આમાં નીકળ્યા તો બુરતા નથી રોડ બનાવવાનું છે ને રોડ કોઈ બનતા નથી અમારી સરકારમાં એવી માન્યતા છે કે આ રોડ બની જાય। મારું નામ અશરફભાઈ છે। રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ રસ્તાની અંદર એટલા રોદા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે। કેવી તકલીફ પડે? તકલીફ બહુ જ પડે છે ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે હવે મંદીનો માહોલ છે અત્યારે ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડમાં છે કે ના કરવો હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે વાહનમાં બહુ જ તકલીફ પડે છે જો તમારી સામે જ છે આ વાહન જો અમે તો ઠીક આ એમ્બ્યુલન્સ ને એવું નીકળે છે એને બહુ જ તકલીફ પડે છે વધારે। અલ્પેશ ત્રિવેદી સાથે સીન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।